જય સ્વામિનારાયણ. ખોટા વિચારો આપણે છેલ્લે છે, હું પેલા લઉં છું કે ચિંતા કરવાનો સ્વભાવ જ હોય તો એ ચિંતા કર્યા જ કરે. એ આના પછી એટલા માટે લઉં છું કે એમાં પણ નિયંતાને આધીન થવું પડે તો જ આમાંથી નીકળાય, નહીં તો નીકળાય જ નહીં, કોઈ બીજો રસ્તો જ નહીં. આ ઘણા છોકરાઓ 12 સાયન્સના તમે જુઓ, પરીક્ષા આપી દે પણ પછી મનમાં એને સતત ચિંતા થાય, મને નાપાસ થઈશ, અથવા તો એકમાં ફેલ થઈશ, અથવા તો પર્સન્ટેજ ઓછા આવશે, અને આમ થશે તો મારા મમ્મી પપ્પા મને શું કહેશે ને આ શું કહેશે ને, અને આત્મહત્યા કરી લે. હું એ પેપરમાં બધા જોઈ રાખો. તો હમણાં છેલ્લા લગભગ 5 વર્ષમાં આવું બન્યું ઘણું. પછી આપણે ગુજરાતનું જ ન હોય તો મહારાષ્ટ્રનું જોતો હોય, પેલાનું જોતો હોય, બીજે ક્યાંયથી આવા કિસ્સાઓ આવતા હોય. જેણે આત્મહત્યા કરી એમાંના ઘણા આવા 12 સાયન્સના વિદ્યાર્થીઓ સ્કૂલ ફર્સ્ટ આવ્યા હોય. બોલો કે જે બ્રાહ્મણથી એ મરી ગયા, હવે એને ડિસ્ટિંક્શન આવ્યા હોય. હવે ખોટું હતું ને. એટલે જે ચિંતા કરીએ છીએ કાલ્પનિક, પોતાના ચિંતાના સ્વભાવથી, એમાંને મોટા ભાગની એવી ઘટનાઓ ઘટતી જ નથી. ઘટતી જ નથી. હવે ખોટું જરાન થવાનું થયું. હવે આ સચિન તેંડુલકર વચ્ચે અંગૂઠાનું ઓપરેશન કરાવ્યું હતું આફ્રિકા જઈને, સાઉથ આફ્રિકા ક્યાં જઈને કર્યું હતું. તો એક વ્યક્તિ દક્ષિણમાં આપઘાત કરીને મરી ગઈ. કારણ શું લખ્યું ખબર છે? હવે સચિનને ઓપરેશન કર્યું છે, એટલે પેલા જેવું રમી નહીં શકે. ઓઈલો દે આમ જો, હા રમા ફડાકા મારે, ઓઈલો ઓયો ગયો, હાથનો ગયો ને હાવ છે કાલ્પનિક. જે એનો અર્થ નથી. 7-8 વર્ષ થઈ ગયા. એ છોકરો અમદાવાદમાં છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી, મારી પાસે આવ્યો. મને કે સ્વામી મને બહુ ચિંતા થાય છે. મેં કીધું શેની થાય છે? તો કે મારી સગાઈ કરવાની છે ને બધા જોવાનું હવે શરૂ થયું છે, પણ મને બહુ ચિંતા થાય છે. મેં કીધું શું ચિંતા થાય? એ કે અમારે બેને ભળશે કે નહીં. અમારે બેન આ બધા આપણે બધું આમ સાંભળીએ છીએ અને બધા જોક ને આવું બધું આપણે સાંભળતા હોય ને ઘણા બધા આવું બધું હોય, તો એ અમારે બેનો આવી રીતે કંકાસ થાય ને ક્લેશ થાય ને આવું થાય તો મારાથી સહન જ ન થાય. પછી આ એ સાસુ સસરા કેવા નીકળે ને આ કેવા નીકળે ને સંબંધીઓ કેવા ને, આ તો આખું નવું શું આખું ફિલ્ડ આવે ને. મારે તો મને મૂંઝવણ બહુ થાય છે. મેં કીધું તો સાધુ થઈ જાય? તો ના મારા એ સાધુ તો નથી થવું, સાધુ તો નથી થવું. મેં કીધું તો ભાઈ વૈરાગ થઈ ગયો છે? તો કે ના એમ વૈરાગ્ય નથી થયો. મેં કીધું તો પરણવું તો પડશે ને? તો પરણવું તો પડશે. ત્યારે મને ખબર પડી આ પરણવું એ તો બહુ હિંમત વાળાનું કામ છે. એ હિંમત વાળાનું જ કામ છે. એટલે આ બધું શું થાય છે? મેં કીધું ભાઈ આ બધું એમ જ હોય, આ સાહસ કરીને જ પડવાનું હોય. આમાં બહુ વિચાર કરવા રહીએ તો એમનેમ રહી જાય. બહુ વિચાર્યું ન હોય એટલે ભગવાને મોહ મૂક્યો છે, જરીક ગમી જાય ને એટલે તરત હા પાડી દે, એટલે તરત ગોઠવાય. વિચારવા રહીએ તો મેળ પડે, પછી જે થયું 2 જણા નભાવ્યા જાય, પછી બીજું શું થાય? પણ મિરેકલ તમને વાત કહું કે એ જે ચિંતા કરતો હતો એ છોકરો આજે વર્ષ પરિણામ બધું થયું, એને કે દીકરો ને દીકરી છે, આજે 7-8 વર્ષ થઈ ગયા. ક્યારેક મળે છે. પછી હું બધું યાદ કરું ને 1-2 વાર પૂછ્યું કેમ છે? મને કે સ્વામી જે વિચાર્યું હતું ને એમાં એલું કાંઈ નહીં, એવા સરસ મળ્યા છે, છોકરા દયા છે, સંબંધીઓ પણ બહુ સારા છે, અને શાંતિથી મારો પરિવાર બધું ચાલે છે. મેં કહ્યું જોવું આમાં તો તમારી પાસે કાંઈ આવ્યું તો સુખેથી તમારે પહેલેથી જ આ કરવાની જરૂર હતી. એટલે કાલ્પનિક ચિંતાઓ, વાતુલનો અર્થ છે વાયુ વિચાર થઈ જાય ને. ઘણા વિચાર વાયુ નથી કહેતા ગામડામાં, એક વાતુલનો આ ત્રીજો અર્થ છે, વિચાર વાયુ થઈ જાય. તો એનો પણ ઈલાજ એ જ છે કે નિયંતા ઈશ્વરમાં વિશ્વાસ રાખવો. જે થાય તે મારે જે ગમે જગદગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ભોગ.